યાત્રાળુ જે લોકો આવ્યા છે આપણે એમને પૂછશું કે એમને અહીંયા આવીને કેવું લાગ્યું છે. આ લોકો બધા, તમે લોકો ક્યાંથી આવ્યા છો? જામનગરથી. તમને અહીંયા મંદિર આવીને દર્શન કરીને કેવું લાગે છે? બહુ સરસ લાગે. બહુ સરસ લાગે છે. જગ્યા એકદમ હાલાલક જગ્યા છે. ઐતિહાસિક જગ્યા જેવું લાગે છે. શાંતિનો અનુભવ પણ થાય છે, સાથે નેચરલી પણ વાતાવરણ સારું છે અને અહીં આવીને બધાને બહુ એન્જોય કરી રહ્યા છે. જે વસ્તુ છે આપણે બીજે અમે જ્યાં જામનગર રહીએ છીએ ત્યાં જોવા નથી મળતી એવી જગ્યા છે અમને જોવા મળે છે. અને અહીં આવીને બધાને અલગ એક ઇતિહાસ જોવા મળ્યો કે જલિયા મહાદેવ મીન્સ કે મહાદેવની પાણી ટપકતું રહે છે, પાણી ક્યાંથી આવે છે એ હજી સુધી કોઈ જાણી શકતું નથી અને એ જોઈને અમને બહુ જ નવાઈ લાગી અને દર્શન કરીને અમને બધાને બહુ મજા આવી. તો અહીંયા એક કુદરતી રીતે અહીંયા જે વર્ષોથી પાણી એને મેળે પડે છે તો એ આપણે અહીંયા એનો નજારો જોયો. અને આ લોકો અહીંયા હજારો વર્ષોથી આમ જૂનું મંદિર છે અને અહીંયા કુદરતી રીતે પાણી આવે છે. એનો દર્શન કરવા માટે અહીંયા બધા યાત્રાળુ રેગ્યુલર આવતા હોય છે અને આ લોકો બી બધા જામનગરથી અહીંયા દર્શન કરવા આવ્યા છે. મંદિર ચોટીલાથી આગળ આવેલું છે. બહુ દૂર તો લાગતું હતું અમને, એમ થતું ક્યારે આવશે. ઘણી બધી રસ્તો છે કાચો હતો એ જોઈને પણ અમને એવું લાગતું હતું કે ભાઈ મંદિર ક્યારે આવશે અને કેવું હશે એ મંદિર. એ અહીંયા પહોંચીને અમે જોયું તો એમ થયું કે ના આપણે આવ્યા અહીં બધાને બહુ મજા આવી અને ખરેખર આ મંદિર છે એ બહુ સરસ. અહીંયાનો રસ્તો છે એકદમ કાચો છે, પાકો રોડ નથી. અહીંયા આવીને બધાને આવવામાં થોડી તકલીફ થાય છે પણ અહીંયા આવીને એક સંતુષ્ટિ મળે છે કે આપણે અહીંયા છેક પહોંચ્યા અને ભગવાનના દર્શન કરીને આપણને ખૂબ આનંદ થાય છે અને આપણો જે રસ્તાનો દુઃખ હોય એ બધું અહીંયા આવીને ભૂલી જાય છે અને એકદમ નેચરલ જગ્યા છે. તો અહીંયા તમે બધા આવ્યા એ બદલ થેન્ક યુ.